જયનગર પાટિયા પાસે મહિલાની જનતા રેડ. ઇંગ્લિશ દારૂનો મુદ્દો ગરમાયો. ભુજના એ ડિવિઝન વિસ્તારમાં આવેલ જયનગર પાટિયા નજીક ઇંગ્લિશ દારૂના પોઈન્ટ ઉપર એક મહિલાએ જનતા રેડ કરતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાએ સ્થળ પર જઈ દારૂના વેચાણનો વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો મહિલાએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં મહિલાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી બાદ તેના ઉપર જીવલેણ હુમલો થવાની શક્યતા છે અને પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મહિલાના આક્ષેપો અને વાયરલ વીડિયોને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચા જામી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જયનગર પાટિયાની આ ભરચક વસ્તી છે. આ તમે જુઓ મોલ ને આ બધું, અને આ રૂપમ ફર્નિચરની શેરી, આ શેરીમાં અને અંદર બેન દીકરીઓ બધી રહે છે. અને આ ભાઈ ઊભો છે સામે, મને લાગે એ પણ વેચે જ છે. અત્યારે મેં જથ્થાબંધ, અને આ ભરચક એરિયા છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, અહીંયા પાનના આ બધા બી છે. આજે જે રેડ પડી છે એમાં દુનિયાભરનું ઇંગ્લિશનો જથ્થો પકડવામાં આવ્યું છે. આ જોઈ લો, આ આટલું બધું અહીંયા લગભગ લોકોને ખબર હશે પણ કોઈ અવાજ ઉપાડતો નથી. અને આટલું ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ અત્યારે લગભગ 6:30 કે 6:45નું ટાઈમ છે. આ ટાઈમે જો આ હાલત હોય તો રાતની મોડેકથી શું થાય. આ છે જયનગર પાટિયાની એક શેરી. આ શેરીમાંથી હાલ ઘડી હવે એ ડિવિઝનને બોલાવી ને રેડ નખાવી છે. અને જથ્થાબંધ, ખુલ્લે આમ જથ્થાબંધ દારૂ અહીંયાથી પકડાવ્યું છે મેં. એ દારૂના ફોટા પણ હું હમણાં મૂકીશ. જય ભીમ. આ વિડીયો, દારૂના જે વિડીયો છે એની સાથે નવા કલેક્ટર સાહેબને નજરાનો પેશ છે કે સાહેબ આ એક ઝલક છે આપશ્રીને કે આ ભુજ, કચ્છ, ગુજરાતમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ અને દેશી દારૂની જે બધીઓ ચાલે છે જેનું કોઈ લિમિટ નથી. તો આપ સાહેબ માટે આ અમારા તરફથી એક નજરાનો છે. સાહેબ જુઓ કે કેટલા હદે પોલીસ એનામાં ઇન્વોલ્વ ન હોય તો કેવી રીતના આ બુટલેગરો વેચતા હોય. હાલ ઘડી પણ બધા બુટલેગરો એવી રીતના જોઈ રહ્યા છે જેમ કે અમાને મારી નાખશે, મર્ડર કરી નાખશે. મને કાંઈ પણ થાય તો એ સમસ્ત જવાબદારી પોલીસ તંત્ર, અધિકારીઓ અને બુટલેગરની રહેશે. જય ભીમ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.